Hello everyone, good morning. Hope you all are fine. I am Tulani Trivedi, continuing the lecture of TY BCom Sam 6, that is of English subject. We are at the last unit of our textbook, that is The Wedding Sound, written by Ismat Chugtai. રાહત ની એન્ટ્રી થયેલી છે કુબરા, અમ્માબી, હમીદા જે ઘરમાં રહે છે ત્યાં રાહત નામના કેરેક્ટરની એન્ટ્રી થઈ છે. કઈ રીતે અમ્માબી કુબરા માટે પ્રિપરેશન કરે છે કે હવે તો લગ્નના ઢોલ નગારા નજીક જ છે, કેમ કે રાહત ઇઝ ધેર ઇન ધ હાઉસ. એ જોશે, એના કામને જોશે તો એને કુબરા ગમશે અને એની સાથે મેરેજ કરવાની હા પણ પાડશે. એવા ઇન્ટેન્શનથી રાહતની ટ્રેનિંગ માટે આવ્યો છે, તો એના ઘરે ઉતારો આપ્યો છે અને કુબરા એની સેવામાં છે. એનો રૂમ ક્લીન કરવો, એનું જમવાનું, એ બધી વસ્તુઓ. Right then, Ammavi removed her tiny cloak-shaped gold earrings. કે એની ઇયરિંગ્સ આપી દીધી કે હવે તો તૈયારી કરવાની છે કુબરા માટે. તો એની સોનાની બુટ્ટી પણ આપી દીધી. Oh God, dear God, Hamida entered after morning prayers. કે હવે રાહત એન્ટ્રી થઈ ગઈ છે. પરાઠા બનાવ્યા છે, નાસ્તો કરાવ્યો. These are hard times, my child, she would tell Hamida when she complained. જ્યારે હમીદાએ કમ્પ્લેન કરી ત્યારે અમ્માવીએ એને કીધું કે These are hard times, my child, she would tell Hamida when she complained. કે આ તો મુશ્કેલ ભર્યો સમય છે દીકરા. And she thought, we remain hungry so that we can nourish the son-in-law. આપણે ભૂખ્યા રહેશું તો આપણે જમાઈને કંઈક જમાડી શકશું. Kubra Appa gets up early in the morning, drink a glass of water and start working like a machine. કુબરા વહેલી સવારમાં ઉઠી પાણીનો એક ગ્લાસ પી અને મશીનની જેમ કામ કરવા માંડે છે. She prepares paratha for Rahat and keeps the milk on boil. કે છે પરાઠા બનાવે છે અને દૂધ કે એમાં હેવી લેયર ઓફ ક્રીમ ફોર્મ્સ ઓન ઇટ. વધારે ઉકાળે એટલે વધારે એમાં ક્રીમ જામી જાય, ક્રીમ બને, તર બને. If she could, she would take some of the fat from her own body and knead it into dough. She used to make parathas for Rahat, and why shouldn't she do all this? શું કામ એ ન કરે? After all, one day he will be hers. એ રાહત એમનો હસબન્ડ બનશે, and whether he earns, he will entrust to her care. Don't we all water and nourish a fruit bearing plant? જેમ આપણે જે ફ્રૂટ આપવાનું હોય એ પ્લાન્ટ પર આપણે કેમ રોજ પાણી નાખીએ છીએ કે આ ફળ આપશે એક દિવસ, તો એમ જ અમ્માબી કુબરા પાસે રાહતની સેવા ચાકરી કરાવડાવે છે કે એક દિવસ રાહત એને સાથે મેરેજ કરવાની વાત કરશે. And then when the flowers bloom and the bow bends with their weight, people who now gossip will be silenced forever. It was this very thought that made my Kubra's Appa's face glow with bright like luminescence. કે બ્રાઇટ લાઇક ફેસ એનો જે હતો એ
સરસ મજાનો ગ્લો કરતો હતો જો કુબરાનો હવે ચહેરો. The sound of wedding trumpets echoed in her ears and she rushed to sweep up the dust in Rahat's room with her lashes. Okay? જાણે હવે વેડિંગ ટ્રમ્પેટ્સનો સાઉન્ડ પણ આ કાનમાં પડઘા પડે છે. લગ્નનું સંગીત. Her ears, she rushed to sweep up the dirt in Rahat's room. કે રાહતનો રૂમ રોજ સાફ કરે છે, એના કપડાં ધોવે છે, નાસ્તો બનાવે છે અને એના પિલ્લો પર એને એમ્બ્રોઇડરી કરેલું છે ને એમાં લખેલું છે સ્વીટ ડ્રીમ્સ. But things were not falling into place. Rahat had hearty breakfast consisting of eggs and paratha every morning. Returned at night to eat meatballs and then went to bed. એની તો કંઈક અલગ જ આદત હતી જમવાની. Ammabi's adopted sister whispered complaints. એની સિસ્ટરે કમ્પ્લેન ચાલુ કરી. Taste but the poor fellow is very shy. Ammabi offered excuses. That's all very well, but we should get a hint or clue from his action or the way he looks at her. કે આપણને કંઈ ક્લુ તો મળવો જોઈએ ને કે રાહત કુબરામાં ઇન્ટરેસ્ટ લે છે કે નહીં. હેવન ફોરબીડ ધેટ માય ડોટર શુડ એક્સચેન્જ લુક વિથ એનીવન. કે છે કે પણ મારી છોકરી કોઈની સામું જોતી નથી. નો આઉટસાઇડર હેઝ એવન ગ્લિમ્પ્ડ હર હેડ કવરિંગ. અમ્માબી સ્પોક વિથ પ્રાઇડ. કે ક્યારેય કોઈ બહારના આઉટસાઇડરે પણ એનું મોઢું જોયું નથી, એનું હેડ કવર જ હોય છે. માય ડિયર, નો વન ઇઝ સજેસ્ટિંગ ધેટ સી કમ બિફોર રાહત. કે એની સામે આવે, કોઈ એવું કહેતું નથી. ઓબ્ઝર્વિંગ કુબરાઝ વેલ ડેવલપ્ડ એક્શન, બુંદુસ મધર સિક્રેટલી લોર્ડેડ અમ્માબીઝ ફોરસાઇટ. કે એની નજર એમાં બુંદુના મધરે એને અમ્માબીને કંઈ કીધું. યુ આર સો નેવ માય ડિયર સિસ્ટર, વેન ઇઝ this young thing going to be of use? She looked at me and twittered. કુબરાની સામે જોઈને કીધું કે આ વાત નહીં કરે તો ક્યાંથી ખબર પડશે. You're good for nothing, girl. You must just with your brother-in-law and clone around with whom, you silly child. કે તું એની સાથે વાત કર તો જ ખ્યાલ આવશે ને કે એને તારામાં ઇન્ટરેસ્ટ છે કે નહીં. બટ ખાલા, what do you want me to do? તો હું શું કરું? Why don't you talk to him, you silly girl? તું એની સાથે વાત કેમ નથી કરતી? No, I feel shy talking to him. મને તો શરમ આવે. Why, he is not going to cheer your business, is he? Ammabi spoke angrily. No, but I was speechless. નહીં કરી શકું. Then everyone conferred. After prolonged deliberation, special kebabs using dried mustard seeds were readied. Kubra Appa smiled a lot through all this. Then she whispered to me. કે એણે બધું જમવાનું બનાવ્યું, કબાબ ને બધું. Now don't start laughing or else you will ruin the game. એટલે કે છે કે હવે તું હસ નહીં, આખી ગેમ બગાડી નાખીશ. No, I won't, I promise. ના, હવે હું નહીં કરું. I have brought you dinner, I said, placing the tray of food on the stool before Rahat. But when he glanced up and down at me while washing hands, I ran from the room. My heart was beating uncontrollably. What a fierce expression he had in his eyes. અચ્છા, એને ડિનર આપ્યું, ફૂડની ટ્રે લઈને ગઈ, પરંતુ એણે તો રાહતે તો એની સામું જોયું જ નહીં. આઈ રેન ફ્રોમ ધ રૂમ. હું તો જતી રહી. માય હાર્ટ વોઝ બીટિંગ અનકન્ટ્રોલેબલી. મારું હાર્ટ વધારે જ કંઈક સ્પીડમાં ધડકવા લાગ્યું. વોટ અ ફિયર્સ એક્સપ્રેશન હી હેડ ઇન હિઝ આઈઝ. એની એક્સપ્રેશન તો જો. યુ ફૂલ, ગો એન્ડ સી હાઉ હી રિએક્ટ્સ ટુ ધ કબાબ્સ. યુ આર ગોઈંગ ટુ સ્પોઇલ ધ ફન. જા તું એમ મૂર્ખતા ભર્યું કામ ન કર, હસ નહીં. તું જા અને જો અને વાત કર. Kubra Appa looked at me. There was pleading in her eyes, the dust departing wedding processions, a sadness remains of old wedding clothes. I lowered my head and returned to where Rahat sat eating. જ્યાં રાહતને ટ્રે આપી હતી જમવાની ત્યાં જઈને બેઠી. He are
ate silently without a glance in my direction. એને એક પણ વાર મારી સામું જોયું નહીં અને એ તો જમતો રહ્યો. While he was eating, I should have joked and laughed with him. I should have said, "Are you enjoying the special kebabs, dear brother-in-law?" But I felt as if someone had clutched at my throat. કે એને તો કાંઈ રિએક્શન જ નહોતું, એ તો જમવામાં જ નહોતું. એને પૂછું કે એની સાથે મજાક કરું, પરંતુ એનું તો ક્યાંય કોન્સન્ટ્રેશન જ નહોતું. Angered, Ammabi called me back and scolded me under her breath. Could I say he's enjoying his food? I hope he doesn't eat me. Okay, Rahatbhai, do you like kebab? I asked as I had been instructed by Ammabi. કે કબાબ ભાવ્યા તમને? અમ્માબીએ ઇન્સ્ટ્રક્શન આપી હતી એટલે પૂછતી હતી. There was no answer, પણ જવાબ જ નહોતો. Do you like the kebabs? Go and ask him properly. જા જઈને ફરીથી સરખું પૂછ. You bought them to me and I ate them. They must be good. સારા જોવા જોઈએ. What an enormous Ammabi was forced to exclaim. Why you ate kebabs made with dried mustard seeds and you couldn't tell the difference? કેમ તું કાંઈ બોલ્યો નહીં? આ તો એક અલગ રીતે બનાવેલા છે, પણ તોય કેમ તું કાંઈ જવાબ ના આપ્યો? Mustard seeds, but I eat the same thing every day, don't I? I'm used to eating mustard seed and chaff. Rahat spoke quietly. આ તો હું રોજ જમું છું. આમાં શું નવાઈ છે? જો તમે રોજ આપો છો એ તો હું જમું છું. Ammabi's face fell. Kubra Appa couldn't lift her eyes. The next day, Kubra Appa spent twice the usual amount of time swimming, and when I took Rahat his food in the evening, he said, "And what did you bring me today? I must be sweatest this time. Don't you like our food?" I snappered at him. શું કહે છે? બીજે દિવસે અલગ કંઈક ફૂડ બનાવ્યું રાહત માટે કે આવે એની રાહ જોઈ સાંજે અને પાછું ફૂડ પીરસ્યું અને કે પૂછ્યું એને કે ભાઈ આજે શું ફૂડ બનાવ્યું છે? Don't you like our food? I snapped at him કે તમને શું મારું ફૂડ નથી ભાવતું? That's not what I mean. It's just a little strange. એવું કંઈ નથી કહેવા માંગતો, પણ થોડું અલગ છે. Sometimes you give me kebabs made with mustard seeds, sometimes curry made with chaff. ક્યારેક કબાબ આપો છો, ક્યારેક કરી બનાવીને આપો છો. I was infuriated. We eat dry bread so that we can provide him with enormous rations stuffed with him, parathas dripping with butter, and my poor sister who can't afford medicine for herself lavishes him with milk and cream. Foaming, I came way. છે કે હવે એ લોકોને ખ્યાલ આવ્યો કે એને ફૂડ પણ કંઈક અલગ લાગે છે. કોઈક દિવસ આપો છો ને કોઈક દિવસ આપો છો. તો we eat dry bread so that we can provide him with enormous rations stuffed with parathas dripping with butter. અમે સૂકું ખાવાનું ખાઈએ છીએ, રોટલી ને પાણી પી લઈએ છીએ, તો એટલા માટે ત્યારે એના પરાઠા દૂધ ને એ બધું બટર ને અમે લોકો કરી શકીએ છીએ. વી કાન્ટ અફોર્ડ મેડિસિન ફોર અવરસેલ્ફ. અમે એની મેડિસિનનું પણ ધ્યાન નથી આપતા અને આને મિલ્ક ને ક્રીમ ખવડાવીએ છીએ. Mabi's adopted sister advised worked and Rahat began to spend the better part of his day at home. Kubra Appa stayed at the stove most of the time. Ammabi was always busy stitching the jora and chothi, and Rahat's filthy looks plugged into my heart like arrows. શું કહે છે? એમ્માબીની જે એડોપ્ટેડ સિસ્ટર હતી એને એડવાઇસ આપી કે રાહત તો હમણાં ઘણો ટાઈમ ઘરે હોય છે. કુબરા અપ્પા એના રસોઈના કામમાં અને અમ્માબી છે સ્ટીચિંગ કરવામાં, ચોથી ને દુપટ્ટા ને એવું બનાવવામાં બિઝી હોય છે. રાહત તો હેવ ટાઈમ કે એની સામું જો એની સાથે વાતો કરે. He teased me without any provocation while he was itching or making a request for water or salt and insinuating remarks. Embarrassed, I would go and sit next to Kubra Appa. I wanted to say her, whose goat is this anyway and who's giving it fodder? Dear sister, I won't be able to put ring in your bull's nose. But Kubra Appa's tangled hair was covered with ashes from the stove. No, my heart sank. Quickly I lifted the grey lock of hair from the side of her face and
tucked it into her plate. A curse on his recurring call. The poor girl's hair is turning grey from it. શું કહે છે કે રોજનું રૂટીન થઈ ગયું હતું, હવે સેટ. He teased me without any provocation while he was eating or making a request for water. એણે થોડું બોલવાનું ચાલુ કર્યું, થોડી મજાક મસ્તી અને થોડા રિમાર્ક્સ. I would go and sit next to Kubra Appa. તો ત્યાં જઈને બેસ. I wanted to say her. મારે કંઈક કેવું છે. Whose goat is this anyway? આ ગાય બકરી કોની છે? And who's giving it fodder? આ કોણ બધું કામ કરે છે? Dear sister, I won't be able to put ring in your bull's nose. શું કહે છે? ફ્રેઝ મૂકેલું છે. But Kubra Appa's tangled hair was covered with ashes from the stove. કે ત્યાં એના વાળ ગ્રે થયા હતા કેમ કે જે આગ પાસે એ જે કામ કરતા હતા એટલે નો માય હાર્ટ સિંક. ક્વિકલી આઈ lifted the grey lock of hair from the side of her face. કે એ કહે છે કે બળી જશે એમાં આગમાં, એટલે એણે એની લોક એટલે વાળની લટ પાછળના કાનની પાછળ સરખી કરી દેલી. Tucked into her plate. A curse on his recurring call. The poor girl's hair is turning grey from it. એનાથી વાળ એના ગ્રે થઈ ગયા. Using another excuse this time, Rahat called me again. પાછી બીજી વાર બોલાઈ. I was furious, but when Kubra Appa turned around with the look of slaughtered animal, I had to go. Are you angry with me? Rahat took the glass of water for me and grabbed my wrist. My heart leaped into my mouth and pulling my hand from his grasp, I felt. Are you angry with me? તો મારી ગુસ્સે છો? What was he saying? Kubra Appa asked in a voice stifled by silent. I just stared at her. અને એની સામે જોતો હતો કે શું તું મારાથી ગુસ્સે છે? Then I began hurriedly. He was saying, Who cooked the food? આ ફૂડ કોણે બનાવ્યું? How delicious it is. આ તો બહુ સરસ મજાનું છે. I can't stop eating. તો બટ થાય કે હું જમ્યા જ કરું. I want to devour at the hand. Or no, kiss the hand of the person who cooked all this. કે આ કોણે બનાવ્યું છે સરસ મજાનું ફૂડ? મને એમ થાય છે કે હું જમતો જ રહું. Taking Kubra Appa's roughened hand which smelled of turmeric and coriander, I clasped of it in mine, my eyes filled with tears. These hands which green spices from morning to night, draw water, chop onions, make beds, polish shoes, helpless. These heads are at work from morning to night like slaves. કે છે જ્યારે એને ખબર પડી કે આ કુબરા અપ્પાએ ફૂડ બનાવ્યું છે તો એને એમ કે હાથ ચૂમી લઉં. એ લોકોમાં જે હોય કે એપ્રિશિએટ કરવું કે વાહ શું સરસ મજાનું ફૂડ બનાવ્યું છે. તો એ કે એના હાથમાં બિચારીની હાથમાં કોરિએન્ડરની સ્મેલ્સ, મીન્સ કે જે બનાવે છે એના હાથમાં એ જમવાનું, શાકભાજી, સવારથી પાણી ભરવું, ઓનિયન્સ કાપવા, શૂઝ પોલિશ કરે છે બિચારી, મારા કપડાં ધોવે છે, તો એ બધું જાણે આમ નોકરની જેમ કામ કરતી હોય એવું કામ કરે છે એવું એને ફીલ થયું. વેન વિલ ધેર સબ સર્વન્ટ્સ એન્ડ? ક્યારે આ બધું ખતમ થશે? વિલ ધે એવર ફાઇન્ડ અ બાયર? Will no one ever kiss them lovingly? Will they never be adorned with henna? Will they ever be drenched in a bridal attar? I wanted to scream at the top of my voice. તું કહે છે કોઈ આનો બાયર મળશે? આનો મીન્સ કે કોઈ લઈ જવા વાળું. Will no one ever kiss them lovingly? કોઈ દિવસ આવી રીતે કોઈ એને વખાણ નહીં કર્યા હોય કે એને કોઈ દિવસ બ્રાઇડલ ના એચરમાં એટલે કે એના લુકમાં નહીં જોઈ હોય. વોટ એલ્સ ડીડ હી સે? પછી બીજું એને શું કીધું? Kubra Appa's hands were rough, but her voice was so melodious and sweet sounding that if Rahat had ears, but he had neither ears nor a nose, just as infernal stomach. બીજું શું કીધું એણે? પણ એનો વોઇસ સરસ મજાનો હતો. Sweet sounding that if Rahat had ears.
સરસ મજાનું જાણે સાંભળ્યા જ કરીએ. બટ હી હેડ નાઇધર ઇયર્સ નોર અ નોઝ, જસ્ટ એટ ઇન્ફ્લુઅન્સ સ્ટમક. બસ એને તો ભૂખ લાગે એટલે ખાઈ લેવાનું. તો એના વોઇસ પર ધ્યાન આપતો કે નહીં, એની સામે જોતો. It's all about today's lecture. We will continue the next lecture. So thank you for listening. Have a nice day.